ભગવાનનો જન્મ થયો હતો। તે કૃષ્ણ ભગવાન જ્યારે બહુ જ રાક્ષસોનો બહુ જ ત્રાસ વધી ગયો હતો ત્યારે કૃષ્ણ ભગવાન ધરતી પર પધાર્યા। અને ભગવાન જ્યારે ધરતી પર પધાર્યા ત્યારે વાસુદેવજી અને દેવકીજીના દ્વારા એમનો જન્મ થયો હતો। અને ભગવાનને એટલો બધો કંસનો ત્રાસ વધી ગયો હતો, તે કંસ એ દેવકીજીના દરેક પુત્રને મારી નાખતો હતો। એટલે વાસુદેવજીએ વિચાર્યું કે ભાઈ મારો આ પુત્ર પણ મરી જશે। અને ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી, તેમને ભગવાનની પ્રેરણાથી એમને પોતાનો પુત્ર એ નંદ બાબાના ઘરે સોંપવાનો વિચાર કર્યો। નંદ બાબાના ઘરે વાસુદેવજી લઈને જતા હતા ત્યારે યમુનાજી પણ ભગવાનના ચરણ ધોવા તે ધીમે ધીમે આગળ વધતા હતા। અને ભગવાનને લઈ અને વાસુદેવજી નંદ બાબાના ઘરે એ પોતાનો પુત્ર મૂકવા ગયા હતા। ના ત્યાં જે પોતાનો પુત્ર એ મૂકી અને એમની દીકરી લઈ અને વાસુદેવજી પાછા જેલમાં ગયા। અને આવી રીતે કૃષ્ણ ભગવાન એ નંદ બાબાના ઘરે પધાર્યા। યશોદા માતાના ખોળામાં કાનો રૂડો રૂપાળો સૂતો હતો અને ઘેર આનંદ ઉજવાઈ રહ્યો હતો। હે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। હે નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા લાલ કી। નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા લાલ કી। હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી। નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા લાલ કી। નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા લાલ કી। હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી। હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી। ભાયો જય Gracias.